તો જો ગાઈસ આવી રીતે ઇસ્ત્રી કરવાની હે અને જો તમે ઓમ રાખો ને તો મજા આવી ચોટી હેલો ગાઈસ ગુડ મોર્નિંગ તો હું વહેલી ઉઠી ગઈ છું અને હજી બધા ઊંઘ્યા છે આજે વિવાન આવ્યો છે અને ઋતુ પણ આવી છે તો વિવાન આજે ઉઠાડવાનો છે બધાને વિવાને વિશાલને તો ઉઠાડ્યો હવે હપીનો વારો આવ્યો કે હેલો ગાઈસ આમ જો હા ઈ કાળું કોઈ આવડતું છે હા ઉપર ના પડીશ તો ગાઈસ વિવાન ઉઠાડે છે અપી અને કિરણ ને તોય ઉઠતા નહીં જો તો ગાઈસ વિશાલ તો ઉઠી ગયો છે ગુડ મોર્નિંગ વિશાલ એટલે બોલકી ગુડ મોર્નિંગ તો ગાઈસ પીકુ તો હવે ગજરા સરખા કરે છે ગુડ મોર્નિંગ પીકુ અને વિવાન તો ફરી ગયો ઋતુ મોબાઈલ જોવે છે તો ગાઈસ પપ્પા નાખે છે ભેંસોને ચાર તો ગાઈસ પીકુ હવે લોટ ભરે છે ઘંટીમાંથી ડબ્બો લઈને આવી છે રસી તો આખી રે તો ગાઈસ મમ્મી અને શંભુ કાકા એ તો ખેતરમાં આવ્યા છે કપાસ વીણવા માટે તો કપાસ વીણે છે અને આપણે આવ્યા છીએ દૂધી લેવા માટે તો આ છે દૂધી એવડી મોટી દૂધી છે ગાઈસ અને આપણે તો આવડી મોટી નહીં ખાવાની આપણે નેની લેવાની છે નેની દૂધી તો ગાઈસ અહીંયા છે કૂણી દૂધી કૂણી એટલે કે નાની તો ગાઈસ દૂધી લઈને આવી ગઈ છું અને હવે આપણે દૂધીનું શાક બનાવવાનું છે તો ચલો શાક બનાવીએ તો ગાઈસ દૂધીને છોલી લઈએ અને પછી એને કાપી લઈએ તો ચલો છોલીએ હજી તે એ કૂણી હો તો ગાઈસ દૂધી સરસ છે તાજી તાજી તો આપણે ઓર્ગેનિક સબ્જી ખાઈશું તો ગાઈસ દૂધીને કટ કરીએ છીએ અને પીકુ આજે મદદ કરાવે છે અને પીકુની મમ્મી લોટ બાંધે છે તો હવે આપણે દૂધીને કટ કરી લીધી છે અને ઋતુઆએ લસણ ખાંડી લીધું છે તો હવે આપણે શાક બનાવીએ તો ગાઈસ આજે હતો મહેંદીનો ઓર્ડર તો હું મહેંદી મૂકવા ગઈ હતી તો આજે બ્લોગ બતાવ્યો નથી ઉતાર્યો પણ આપણે હવે રાતનો બ્લોગ ઉતારીએ તો જોઈએ હવે બધા શું કરે છે ચલો ગાઈસ હું તમને બતાવું કે મમ્મી શું કરે છે પીકુની મમ્મી શું કરે છે અને બધા વિશાલને બધા શું કરે છે ચલો તાન બતાવીએ તો ગાઈસ મમ્મી તો આજે શાક બનાવે છે અને શાકમાં નાખવા માટે ટામેટા કાઢે છે તો આજે મોડું થઈ ગયું છે મમ્મી શાક બનાવે છે તો મારો વારો હોય પણ આજ મમ્મીનો વારો આવ્યો છે અને દાદી બેઠા છે અને પીકુની મમ્મી રોટલી બનાવે છે તો ગાઈસ આજે તો બહુ મોડું થઈ ગયું છે તો હવે રોટલી બનાવવાની સ્ટાર્ટ જ કરી છે પીકુએ ચા પીધો છે ને આ વાસણ ધોવે છે તો ગાઈસ અમે તો રાતે જ પીએ અને દાદા પપ્પા વિશાલ કિરણ બધા તાપે છે આજે તો વહેલું વહેલું તાપણું સળગાવી દીધું છે અને બા મોડાઈ તાપવાના કિરણ બ્લોગ બનાવી રહ્યા છે શું ગણા કિરણ તો પૂછો સ્વેટર પહેરીને બેઠા છે અને વિશાલ સ્વેટર પહેર્યું નહીં હું આવું પહેરી નહીં ટાડું હતું એમાં બ્લોગ બનાવવાનો નહીં તમને નાની પાસે બનાવો જો પેલા બનાવવાનો પેલા ફોનમાં
રીતે બનાવો. આ ફોનમાં જ બનાવો. તો ગાઈસ પપ્પા તો ના પાડે પણ આપણે તો આપણું કામ ચાલુ જ રાખવાનું છે. દાદા તો શાંતિથી બેઠા કશું બોલતા નહીં. જગ્યા તો બેઠા હોય લીગરા હોય. આના માં વિશાલ સ્વેટર લઈને આવી ગયો છે. એટલે તો પેર હરકું. એટલે મન પેલું બેહવાલો ચાલો. અને પીકુ આવી ગયા છે હવે. એ કાઢી વાર હાય પીકુ. હાય. ચા પીધો? રાતે ના હોય ચા બાપ અરે આ તો રાતે ચા પીવો બોલ. સ્કૂલ થી આયા પીકુ તો હમણાં એટલે ચા પીધો ગાઈસ. રાતે ના પીયો મને યાદ નહીં જાતો ને ચા પીધો કાલ હોજે નતો મિલ્યો. મને યાદ જોયો કદી તો ગાઈસ અમાર પીકુ તો હે ને સ્કૂલ થી આવે ને એટલે ચા જોવો જ. આજે તો લાગમાં મન જોયા ને હા જાતે કદી હું જાતો જ નહીં હા તમે રખડેલા છો તમને ના ગમો. હું ચોય નહીં હોય કદી નહીં હા જાતો શનિવારે તો રજા છે. હની રજા પરીક્ષા અરે તો હવે કાલથી બંધ કાલ ખાય પાંચ પિરિયડ રજા. ચો પછી ટીકર છોટાડી પાકી પરીક્ષા આવી. પેલી કાચી આવી પછી પાકી. આવું કાચું પાકું ના હોય. બધી પાકી જ હોય બધી પાકી જ હોય નવમાં પછી બધી પાકી જ આવે બોર્ડની કે કાચું પાકી. બોર્ડની પરીક્ષા નહીં. એટલે કે તમારે કેવું એમ કે મેન પરીક્ષા મેન પરીક્ષા બોર્ડની નહીં લેશે. તો ગાઈસ વિશાલને જમવા બેસી ગયા છે અને આપણે પણ જમી લઈએ. તો જો ગાઈસ શાક બની ગયું છે તો ચલો જમી લઈએ. તો ગાઈસ જમીને આવી ગઈ છું અને આજે દાદીએ કપડાં ઇસ્ત્રી કરવા આપ્યા છે. જોર તો આવે છે પણ હવે કરવા પડશે તો ચલો ઇસ્ત્રી કરી દઈએ. તો ગાઈસ ચલો ઇસ્ત્રી કરી દઈએ. તો જો ગાઈસ આવી રીતે ઇસ્ત્રી કરવાની હે. અને જો તમે આમ રાખો ને તો મજા આવી ચોટી જાય. તો ગાઈસ જો સરસ ઇસ્ત્રી કરવી હોય ને તો એક દબાઈ રાખવાનું. તો ગાઈસ બહુ રાત થઈ ગઈ છે તો બ્લોગને કરીએ એન્ડ. ચલો મને તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ. બાય બાય ગાઈસ.